वडोदरा शहर में मानसून की दस्तक के साथ ही कई इलाकों की तस्वीरें वडोदरा कॉरपोरेशन के दावों पर सवाल खड़े कर रही है। बील कलाली क्षेत्र में सड़कें जगह जगह से क्षतिग्रस्त नजर आ रही हैं। इतना ही नहीं, कई स्थानों पर नालों और सीवर के मेनहोल बिना ढक्कन के खुले पड़े हैं, जिससे हादसे का खतरा भी बना हुआ है। स्थानीय लोगों का कहना है कि हर साल प्री मानसून कार्यों के नाम पर करोड़ों रुपए खर्च किए जाते हैं, लेकिन बारिश होते ही व्यवस्थाओं की वास्तविक स्थिति सामने आ जाती है। क्षेत्र में जल भराव की समस्या भी लगातार बनी हुई है। बारिश के दौरान सड़कों पर पानी भर जाने से लोगों और वाहन चालकों को भारी परेशानी का सामना करना पड़ता है। અહીંયા કાસાલેક સોસાયટી આવી ગઈ, સોસાયટીના રહીશો એટલા હેરાન છે, એ લોકોએ કંઈ ડ્રેનેજની લાઈન નાખી, રોડ સારો રોડ હતો એને ખોદીને પછી ડ્રેનેજની લાઈન નાખી, પછી કોર્પોરેશનના કામમાં આવે છે કે આ કામ એમને કમ્પ્લીટ રોડ કરીને આપવા, પણ એમને સમયગાળો મળ્યો તો 1-1.5 મહિના, તો બી એમનો રોડ એમને વ્યવસ્થિત ના કર્યો અને સોસાયટીના રહીશોને હાલાકી ભોગવવા નહીં। બીલથી કલાલી રોડ આખો પાણીથી ભરેલો છે। વડોદરા અંદર વોર્ડ 12નો જે મેકઅપ કરેલો હતો દેખાડાનો, એ મેકઅપ ધોવાઈ ગયો। અત્યારે રસ્તામાં આવતા તમે જોયા ગટરના ઢાંકણા બી ખુલ્લા છે, રોડ રસ્તા તૂટી ગયા છે, પાણી ભરાઈ ગયા છે। આ સોસાયટીનો રોડ તમને એક ઉત્તમ સ્માર્ટ સિટીનો ઉત્તમ નમૂનો બી જોવા મળી ગયો।